નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વારાહી તાલુકા સેવા સદનમાં રેશન કાર્ડની કામગીરી અઠવાડિયાના માત્ર 2 દિવસ સુધી જ કેમ? સોમવારથી શનિવાર સુધી સેવા શરૂ કરવાની માંગ. સાંતલપુર તાલુકાના ચારણકાના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દૂરના ગામોના લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામના રહેવાસી આહિર ડુંગાભાઈ પેથાભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને વારાહી તાલુકા સેવા સદનમાં રેશન કાર્ડ સંબંધિત કામગીરી અઠવાડિયાના માત્ર 2 દિવસને બદલે સોમવારથી શનિવાર સુધી નિયમિત શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક વારાહી હોવાથી તાલુકાના અનેક દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેશન કાર્ડ સંબંધિત કામગીરી માટે તાલુકા સેવા સદન ખાતે આવે છે. હાલમાં કામગીરી માત્ર સોમવાર અને ગુરુવારના રોજ કરવામાં આવતી હોવાનું જણાવાયું છે. આ અંગે તાલુકાના મોટાભાગના લોકોને પૂરતી જાણકારી ન હોવાથી અન્ય દિવસોમાં પણ લોકો કચેરીએ પહોંચે છે, પરંતુ કામ ન થતાં તેમને નિરાશ થઈ પરત ફરવું પડે છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને વારંવાર મુસાફરી કરવી પડતી હોવાથી સમય અને ભાડાના ખર્ચ બિનજરૂરી બોજ સહન કરવો પડે છે. એક જ વખતમાં અરજદારોનું કામ પૂર્ણ થાય તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી લોકોને અનેક વખત ધક્કા ખાવા પડે છે. જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને રેશન કાર્ડ સંબંધિત તમામ કામગીરી સોમવારથી શનિવાર સુધી નિયમિત ચાલુ રાખવાની તેમજ અરજદારોનું કામ એક જ મુલાકાતમાં પૂર્ણ થાય તેવી અસરકારક વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે. અરજદારે જિલ્લા વહીવટીતંત્રને આ સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય કરીને તાલુકાના હજારો નાગરિકોને રાહત મળે તેવી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.